એક રોડ ઉપર દીકરી જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા કદાચ એનું બાવડું પકડે અને દીકરી રાયડું પડે અને ખેતરમાં એક ખેડૂત નાકા વાળતો હોય, પાણી વાળતો હોય, એની રાયડું સાંભળી જાય અને એ પાવડો લઈને દોડે ઓલે બે પાવડા નાખીને સોડાવે દીકરીને. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો હોય એવું નથી લાગતું? આપણે તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા હોય તો હાચું, બાકી આ પાવડો લઈને આવ્યો હોય તો ફલાણો ભાઈ હતો. આ ડખા છે એમાં નો રામાપીર નો કહેવાય આપણને કે ઓટો આપણે એમ થાય કે આખું ચકલું નથી ફરકતું. ના આવ્યો ક્યાંથી? વાડીમાંથી ને આવ્યો હોય, દુનિયામાં ક્યાંય ન દેખાતું હોય, કોઈ માણા ન દેખાતું હોય, વચ્ચેતાનું આવી જાય તો રામાપીર જેવું ન લાગે? આ નક્કી જ નથી થતું. અમારો સ્વર છે ને, હું બોલું છું તમારા કાન સુધી સંભળાય છે, દેખાય છે. આ જ તકલીફ છે, એ દેખાવા મળી જાય એટલે સમજી લેજો કે આપણે પોગી ગયા. માથા કૂટે જ આ છે. મને તો કદાચ સાંભળતા હશો તમે કે હું મારો પરિચય આપ્યો, હું તો ખટારાનો ડ્રાઈવર હતો, અત્યારે નથી. અને 140 રૂપિયા મારો પગાર હતો. અત્યારે આપણો મેલ પડી ગયો, એક હારે 12 મહિનાનો પગાર આવે એક રાઈટમાં. આ ઈશ્વરની કૃપા, સંતની કૃપા, મારો કહેવાનો મતલબ. અને ઝઘડા સિવાય મેં કંઈ કર્યું નથી. આપણે સારું કામ કર્યું છે કે આ એવું ન માનતા કે આપણે કંઈ પુણ્યદાન કર્યું છે ને આ ભજનનો મેળ પડી ગયો. ના, એવું કંઈ છે નહીં. ચારે બાજુ બટા ચટી બોલી પછી મેળ પડ્યો. આ પહેરેલા હગા ન થાય ને પછી ભજન હુજે. આપણે કાંઈ સારું કામ કર્યું જ નથી જિંદગીમાં. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. એને પાણી પાઈક હોય. એકય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. આખી દુનિયા આપણે રખડી આવ્યા છે. પણ બાબુ કોઈ એમ કે દરબારનો દીકરો બીજા રાજ્યમાં ગયો તો દારૂ પીતો તો, ફરમાટી ખાધી, તેથી 5 લાખની મારીને આવજો મારી પાસે, હું પુરવાર કરી દઈશ. મેં મારો દેહ હજી અપડાયો નથી. મારા મા બાપ કોણ? ચમરાળામાં પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો. શું માણાના અવતારમાં આવ્યા કે ન આવ્યા કાંઈ ફરક નથી પડતો. અરે અને દુનિયા છોડીને જતી દુનિયામાં ફિદા થઈ જાઓ. તમે ગયા પછી જો ગામમાં 5 જણા હરખી ન કહેવાય ભલા મને. મીઠપ ભરેલા માનવી જેથી આ જગ છોડીને જાય, કાગા એની ઘરે ઘરે મંડાય. હારો માણા હોય, ગામનો ન હોય, હગોય ન હોય, તોય હબાકો કરે માણા. એક શેરીમાં કૂતરું હારું હોય ને મરી ગયું હોય ને તો હાજે નહોતા ખાતા આપડા ગઈડા. અત્યારે બહેન 500 ના બુકડા વળી જાય તો કઈ કોઈને હબાકો જ નથી આવતો. એ તો કે આવું હાલ્યા કરે, લે આવું હાલ્યા કરે. કઈ માનવતા જ મરી ગઈ, કઈ સહેજ નહીં. ભલા એક માગણ આવે તો ડેલી વાડી કરે. શું ઈશ્વર તમારું મારું કરે? ભલા શહેરમાં ગામડામાંથી કઈ કહી દે, શહેરમાં ઓલો સોસાયટીમાં આપણે ચાલીને નીકળી કે એ બાપા કંઈક દો, એ બાપા કંઈક દો, તો ઓલો આગળ જા, આગળ જા, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, જ્યાં ભોગવવામાં જાય. બટકો રોટલો દે બાપુ. આ છે ને અંદરની વેદના હોય ને, ભૂખની ખબર પડે તો તમે દો, ને કે શું દો. માનવતા બાપુ મરી ગઈ. તમે જુઓ તો માગણ આવે કે અમારી પાસે કઈ છે જ નહીં. બોલો મરો, કઈ ન હોય. શું આપ્યું ભગવાને ભલામણ? વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે વગર દોડે તો વાતું સાહેબ હિલોળા કરે એવું છે. આમાં જીવતા નો આવડે તો આંટો થયો એવું નથી લાગતું. આપણા ગઢા તમે જુઓ તો થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. સારું ખાવા ન મળ્યું. બધા છોકરા કાજુ બદામની ઓગટ કરે. બોલો આપણને પાર્લે નથી ચડ્યું તો એમ કે નથી ખાવું. ઓલા ભાઈ ખા ને એ ખા, અમને પાર્લે નથી ચડ્યું. આપણે થીગડા વાળા પહેરી પહેરી મરી ગયા. અત્યારે ફાટલા પહેરવાનું નીકળ્યું. બોલો ઓલા જીન્સમાં તમે જુઓ માથા વ્યા જાય એવડા એવડા પહેરે. ફાટલા પહેરી નીકળે ને દુનિયામાં વાતું કરે કે આ હારા વાળા. જો જોવો તો ખરા દુનિયા આમથી હલી. એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને આપણી માં એમ કે લાય લાય બટા 2 ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન હોય. રામ ઓલા આ માલધારી છે ને, માલધારી સમાજમાં પેલા ઓલા ઘેટા બકરાના ઓલા ઘેટાને ઓલા ઊન કાપે ને ફૂલડા પાડે. પછી ઓલા પૂંછડે ફૂલડા પાડે. હાંડિયા હોય હાંડિયાને કઈ ફૂલડા પાડે. તેથી આ બધા ભણેલા ગણેલા શું કહેતા હતા કે આ બિચારા બધા માલમાં ઢોરમાં રહે ને, આ જુઓ કે જેવા ફૂલડા પાડીને રાજી થાય બિચારા.
અત્યારે કરોડપતિના દીકરા અહીંયા ફૂલડા પાડે, બોલો આઈન પર ટોકો હોય ને આન પર કાન ટાંક્યો હોય તો આપણે એમ થાય ઓલા ભરવાડ કરતા થી આવ્યું હટા. અરે જોવો તો ખરા ભલામણા, તમને મને મોકો મળ્યો છે, હરી ભજવાનું ટાણું મળ્યું છે, આમાં જીવતા ન આવડે, હરિનું નામ લેતા ન આવડે. એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. ઈ જે કર્યું છે ને ઈ જ તમારા મારા હાથમાં આવવાનું છે, બાકી જે ભગવાન કાંઈ છે નહીં. એટલે મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી વાતો કરી છે. આપણે ભજને કરશું, વાતો કરશું, તમને જેવી મોજ આવે. કારણ કે મારે આજ 5મી રાત છે. આ તો બાપુએ મને કાલ અમે ચોરવીરા હતા, રામટેકડી બીજ હતી. બાપુ મને કે જવાનું છે, કાંઈ વાંધો નહીં, હલો જઈ આવશું. નકર હવે એમાં આ વીડિયા બહાર પડ્યા ને પછી તો મેં હમણાં કીધું એમ એમને ઉતરવું ઉતરે ને આપણો જ મેળ પડે છે અને ઉતરવાનું છે નહીં. મેં કીધું લડી લેવાનું. આમાં ઘણા એમ કે ગાયોને ઘાસ ચારાટું પ્રોગ્રામ રાખવો છે, શું દેજો. અમારા લાખ રૂપિયા થાય ગાયોને, તમે નીરવું હોય નીરજો, નો નીરો કઈ એટલે પ્રોગ્રામ કર્યા, પણ ગાયો તો રખડતી બંધ જ ન થાય. મેં કહું અમારા પ્રોગ્રામ કરેલા જ્યાં ચા દાડી અમને રાખે, ગાયોનું નામ લે છે, મારા દીકરા જલસા કરે નકરા પછી મને નાખે દુનિયા ફાળે. હા કે આવડા ઓલો પ્રોગ્રામ કર્યો હતો ને, જો ગાયું ઘર નાખ્યું, હિસાબ તો કોઈ માગતું નથી. પછી બીજા પૈસા મારા દીકરા કે હાલો આમ આંટો મારી આવી. એટલે ગાયું તો ગાયું ભગવાન મોકલે છે ને, બધી વ્યવસ્થા ભગવાન જ કરી છે. અમારું અમને થાય, અમારું થાય અમને આપી દો. ગાયું નીરવું હોય નીરજો, નો નીરો કઈ નહીં. બહુ સેવા કરી. એટલે જ મહાપુરુષો કહે છે બાપુ આ જીવનમાં છે ને તમારે મારે આ જીવનમાં ઉતારવા જેવી વાત છે. એટલે ગુરુ હોય તો સદગુરુને પૂછજો કે આ શું કહેવા માંગે છે. મંથન કર્યા વગર બાપુ છે ને, દૂધ હોય ને, દૂધ એમાં દીવો કરો થાય નહીં, ઘી નગર એમાં જ હોય. મંથન કરીને ઘીને કાઢવું પડે, ત્યાં સુધી બાપુ હવાજની ખબર ન પડે. આ મંથનની જરૂર છે. બાકી તો છે ને કાગડા કુતરાય પેટ ભરી લે છે. 84 લાખ યોની છે એવું મહાપુરુષો કહે છે. તો પૈસા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ. આ કુતરા કાગડા ભેંસું ભૂંડા કોઈને જોવે પૈસા? કોણ ભરી દેશ પેટ? માણાનું ભરાતું હોય તો મને કયો, જીવ કોઈ ભૂખ્યો રહેતો હોય મને કયો, તો કેમ આપણને સંતોષ નથી? એટલે હું તમારી માનતા હા પાછા કે આમને કઈક અડી ગયો છે, સા લાગવું કે છે ના, તમારી ભેગો ને ભેગો હું આ ઉજાગરા જ કરું છું એ હાટું. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે કેમ આપણે પાછા કેમ નથી વળતા? ઈશ્વર છે ને, ઈશ્વર બાબુ દયાળુ છે. તમારી મારી મને એક ભાઈ કહેતા હતા, મને કે ઈશ્વર જેવું કાંઈ છે નહીં, તમે રિયા કે બધે જાઓ યાર રાંગા દો છો. એટલે મેં કીધું એવું ન હોય, બધા દુનિયા કહે છે ક્યાંક તો હોય છે. મેં નો ભળ્યો હોય ત્યાં નો ભળ્યો હોય તો આપણે એમ થોડું કહેવાય નથી કાંઈ. એ કે પણ છે જ નહીં, આ બધું ડીંગો ડીંગ છે. મેં એવું ન હોય. તો કે એનો પુરાવો શું? મેં કીધું તને તારો કાન છે? તો કે હા. મેં દેખાય? એ કે દેખાતો નથી. હવે તને તારો કાન નો દેખાય એ થોડો દેખાય એમ નવરા તારે કોઈ નવરો છે. બાકી આંખ ને કાન ને જે 4 આંગળનું શેટું છે ને બેટા, એટલું જ શેટું છે. શું કાળા ધોળા કરસ ને બધી તારી એને ખબર છે. પણ આ કાન છે એનો ભરોસો છે ને બોલ્યો છે એનો ભરોસો નથી. વસ્તુ એટલી જ છે રામ, બીજું કાંઈ છે જ નહીં. માણા જન્મે ને 1.5-2 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં રામ. હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે બધા. કોની માથે વજન છે? મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન કે લેતો જાય હારે ને બીજા વાપરશે. અરે હું ઠેકડા ભરવાના ભલામણા. આ જાનવરોને આપણે જે જોઈએ બધું જોવે છે. ટાઈટ લાગે, તડકો લાગે, પાણી, હવા, ખોરાક બધું આપણે જે જોવે તમામ જીવને જોવે છે. અને આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એમ બાપુ તમામ જીવ છે ને પોતાની માં પોતાના બચ્ચાને બધા જાનવર પ્રેમ કરે છે. પણ સદાય કોઈ દી કોઈનું કુટુંબ તમે ભાળ્યું માણસ સિવાય? આ કાગડા ને કુતરા ના ભૂંડા ને કોઈ કીધું અમારી હાળી છે ને અમારું હાટું છે ને અમારી હાવું છે ને અમારા બાપા છે ને મારા કાકા હાંભળ્યું કોઈ દી? ને કે આપણા જેટલો ને જેટલો પ્રેમ કરે. એક પંખી હોય ને, ઈંડું મૂક્યું હોય ને, એ ઈંડાનો ટાઈમ થાય એટલે એને સેવે, એનું બચ્ચું બહાર આવે, એને બહારથી ચણ લઈ આવીને આમ ચાંચ પોડી કરે, એમાંથી ચણ આપે, એને ખાતા શીખડાવે, એને પાંખું આવે, ઉડતા શીખડાવે, પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ ભાળ્યું હોય મને કયો?
કોઈ દી હાંભળ્યું પાડો સરવાઈ ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો, હાંભળ્યું કોઈ દી? આપણે 4 પેટીયું થાય તો ચૂડિયા ચાવ્યું ના ચૂડાય ભરાવીને ફરે. જો તો ખરા આપણને વળગી આમ કેટલી બધી વળગી તો જો કોઈને છૂટતું જ નથી. આપણા ગઢાનું જે વાવેલું છે ને એ અત્યારે ઉગ્યું છે. આપણું જેવું ઉગશે ને એ તો હજી આપણી પરજા માયા જો વવાડાના ડાટા નો કાઢે થારું. આપણી પુણ્ય જેટલી છે તો આપણી પરજા ખબર પડશે. આ કોમ્પ્યુટરમાંથી હલી આવે આવડા હોય ને મારા દીકરા મોબાઈલમાં આપણને ટપા નથી પડતા એવા એમને પડે. બોલો આ ચારે શીખી આવ્યા. કહેવાનો મારો અર્થ એ છે, હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને મારી એક જ ભલામણ એક માને ને બાપને સાચવજો. મા બાપ જેવો ભગવાનને દુનિયા બાપુ છે ને આખી દુનિયા લોહીની તરસી છે, બાકી કાંઈ છે નહીં. માને ને બાપને સાચવી લેજો. પછી ફોટાને અગરબત્તીઓ કરે કાંઈ નહીં વળે. જીવતા જાગતા હોય ને તો બાપુ માને ને બાપને બાપુ સાચવજો. જિંદગીમાં કોઈ દી મોડો દી નહીં ઉગે, એ આપણી ગેરંટી. પછી 12 લાખો રૂપિયાના દાન દેતા હોય ને ઘરે મા બાપ રોટલા વગેરેના આટા મારતા હોય ને તો જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે પાટે. માં હોય ને માને કોક દી ખાંડનું ટાણું હોય ને માં બેઠી હોય ને કોક દી ખોળામાં માથું નાખીને પૂછજો, માં મારો જન્મ થયો તેથી તને શું વેદના હતી, કોક દી પૂછજો તો ખબર પડે. અરે એક દેહ માંથી બીજો દેહ જો બનાવી શકતી હોય, એક દેહ ને ચૂહીને તમે મેં એક દેહ બનાવ્યો હોય, લોહીનું દૂધ કરીને તમને મને પાયલ જોઈ રોટલા વગરની આટા મારે ને જિંદગીમાં બાપુ 2 પાંદડે ન થાવ. લખવું અહીંયા લખી લેજો. આપણે પાવરથી કહી છીએ અને બાપુ કાંઈક ઘર બરબાદ થતા જોયા. હાલો હું તમને બતાવું. 100 વીઘા જમીનું વહી ગઈ કોઈ બાપો નથી બોલાવતું. મા બાપ કોઈને હરાપ ન દે પણ એની આંતળી બાપુ કકળી ઉઠે ને તેથી ખાવા ધાન કે પહેરવા લુગડું ન રહે. અને મા બાપને બાપુ પગે લાગીને જાઓ ને જિંદગીમાં આખી દુનિયામાં રખડો, ક્યાંય પગે લાગવું ન પડે, એ આપણી ગેરંટી. કોઈ મંદિરમાં પગે ન લાગો તો હાલે. માને ને બાપને જો પગે લાગીને જાઓ તો, અરે હું તો અહીંયા સુધીની વાત કરું છું કે મા બાપને પગે ન લાગો ને તો કાંઈ નહીં, પણ બહાર એવો ધંધો ન કરતા તમારા હાટું થઈને તમારા મા બાપને કોકની પાસે પગે લાગવા જવું પડે તોય મારો નાથ નોંધ કરશે. તમે તો પગે ન લાગો પણ એમને તમારા હાટું જો બહાર પગે લાગવા જવું પડે તો આથી બીજી કઈ કઠણી કહેવાય. પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય, જોરાવો દાણા જોઈ દેશે ભૂવા. અહીંયા લેનું લાગી હે, તમે જોવો તો દાણા જોવાની. તમારે તો કેવું હોય, અમારે ત્યાં 3 દિવસ વારો આવે. બોલો હારા કરોડપતિના દીકરા મોઢે બોકાના બાંધીને જોરાવા આવે. બોલો કે ઓળખી ન જાય. ઓળખેલા છો તમે. આખા મલકના બૂસ માર્યા છે, હું દાણા જોવરાય પતે. માને બાપને જાળવું બસ, બીજું કઈ કરવાની જરૂર નથી. 40 લાખની ગાડીઓ લઈને નીકળે ને વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો લબરક કરતો. આમાં માને બાપાને બેરે હોય તો બાપુ જિંદગીમાં કાંટો વાગે. અરે અમને સારું જોડું નથી જડ્યું. અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો, જિંદગીમાં તાવ ન આવે. તાવ મારા રામ કરવાની જરૂર તો આ છે ભલામણ. અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા, બધા સાધુ સંતનો મેળાવડો હતો, એમાં મને બોલાવ્યો હતો. તે એક બાપુ કહેતા હતા, એ મને કે તમારા જેવા કલાકારો બધા કહે છે, અમે બધા કહી પણ કે હારા કે કોઈ મા બાપને રાખવા રાજી નથી, કોઈ સેવા નથી કરતા. મને કે આ શું કહેવાય? મેં બાપુ મને એક રસ્તો શું છે પણ મારું કીધું કોઈ માને નહીં. તો મને કે તમારા રસ્તેથી, મેં કીધું આપણો રસ્તો એવો છે, આપણો રસ્તો અપનાવે ને જો કોઈના મા બાપ દુઃખી થાય તો મેં કીધું ગુલામ થઈ જવું એનો. તે બાપુ મારા આમ જોઈ રહ્યા. મને કે તમારી મેં આવો કયો રસ્તો? મેં બાપુ કોઈના બાપ ન દુઃખી થાય, આપણી ગેરંટી. તો મને કે કેવી રીતે? મેં કીધું જો બેનું ને છે ને મમ્મી પપ્પા ગમે છે ને હાઉ હારા નથી ગમતા, અને ભાઈઓને છે ને હાઉ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું હારે જાય છે ને એના બદલે જો ભાઈઓ હારે જવાનું ચાલુ થાય તરત સમાધાન થઈ જાય કે નહીં? બાપુએ કાન પકડ્યો. મને કે બાપુ વાત વિચારવા જેવી છે, પણ મેં કીધું આ કરવાના નહીં કોઈ. નકર બાપુ અહીંયા મેં કીધું બેન ને એના મમ્મી પપ્પા મળી રહે, ભાઈ ને હાઉ હારા મળી રહે, કોઈને ડખા થાય. પણ કોઈને બાપુ ગઢું માવતર ગમતું જ નથી. મુદ્દો અહીંયા છે. માવતર જો બાપુ તમને જો માવતરને પ્રેમ કરી શકતા હોય તો જિંદગીમાં કોઈને કાંઈ જરૂર પડે જ નહીં. બાકી આખી દુનિયામાં દુકાનો ખોલીને બેઠા બધા. અમે તો ગોકુળમાં ગયા હતા 4-5 ભાઈબંધ ફરવા.
એક બાપુ હતા ને એક કૃષ્ણ ભગવાનનો ઈંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી ને અમે તો આંટો મારવા જો કે ગયા હતા. તો પછી બાપુ અહીંયા બેઠા હતા ને તો અમને કે બેસી જાઓ. અમે બેસી ગયા. બાપુ એક સત્સંગ કરશે. તો એ કે 100 રૂપિયા લાવો. અમે શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. એટલે મેં કીધું હવે અમારે 100 રૂપિયા બગડે, નીંદર બગડે, ભલે હું તો મને કે નાસ્તિક લાગો. નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા આવ્યો આવ્યો દ્વારિકા છે, આ કઈ છે ને, આ તમે આટો મારવા આવ્યા છે. કાનુડો તમારે ભેગો છે એટલે આવી દુકાનો બધે બેઠા છે, કાંઈ વાતમાં છે નહીં. એક જગ્યાએ ગયા મંદિરમાં નથી જતા કે 20 રૂપિયા આપો. મેં છે ને એ કે ટોકરો અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય ધરાઈ ઉતાવળ ને વગાડવી, તું વગાડ તારા ટોકરા. અમે આવ્યા પાછા. આમ જ હાલે તારે આખી દુનિયામાં. બધા ઇન્દ્ર ભગવાન સોનાના શિખર બેઠા છે, ત્યાં ઇન્દ્રની અપસ રહ્યું નાચે છે, ત્યાં ફુવારા છે, ત્યાં કોક જી આવ્યું કોણ માર પગ ચાલવા છે. જી આવ્યું કોઈ આમ નામ ડીંગો ડીંગ ઊંધા જ કાન પકડાવે છે, કાંઈ છે જ નહીં. રામ આ બેઠા છો ને સ્વર્ગમાં બેઠા છો, જો તમને દેખાતું હોય તો. બાકી સ્વર્ગ બોર કાંઈ છે જ નહીં. કોઈને તમને સરનામું આપ્યું, જો જડે મને ફોન કરજો. અને કોઈ જી આવ્યા હોય તો આમાંથી ઊંચો હાથ કરો કે હું ગયો તો. આ બધું છે ને ઊંધા કાન પકડાવવાની વાત છે, પૈસા કમાવાની વાતું છે. આ બધી મા બાપના ચરણમાં બધું છે. બહાર આંટા મારવાની જરૂર નથી. કોક મરી ગયો પછી શમશાનમાં લઈને જતા ને તો થોડીને ટેકા દેવા જાય, આમ શમશાને કાન દેવા જાય. હવે આવા ટેકા દીધા હોત તો 2 વર્ષ જીવે એવું હતું. હજી ધોકા મારીને માર્યા છે ને હવે ટેકા દેવા જાવ છો. માર્યા હોય એમને અને એ પાછા મોર હાલે. અરે અમુક તો જોઈએ તો આપણને એમ થાય કે આમ તો જો દોરંગી દુનિયાના શું ધોખા ધરવા. બાકી તો જાનવરને પ્રેમ આપ્યો, એના ખોળિયામાં જીવ હોય તો બધી જાનવર તમને માર ન ખાવા દે. ભલા મને હગા છોકરા વાયા જોવો તો ભાગી ગયા હોય. બોલો આપણને એમ થાય કે હા પ્રેમ તો જાનવરને કર્યો હોત તો. હા એવા દાખલા છે. મહારાણા પ્રતાપનો બાપુ ચેતક ઘોડો હળદીના ઘાટ ઉપર આજ પૂજાય છે. કદાચ આવું ચેતક જેવું ખાનદાન જાનવર રાણાની રાંગમાં ન હોત ને તો કદાચ રાણાનો વિજય ન થાત. બાપુ એ જસી રાણાના ચેતકને જાય છે. કેવું જાનવર છે કે મારો ધણી છે બાપુ, ખોળિયામાં જીવ હતો ત્યાં સુધી રાણાને એક પીસી નો અડવા દીધી. એવી તો જાનવરને ખબર પડે કે આ મારું ઘર છે, આ મારો ધણી છે. એવી તો બાપુ આપણી ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય એને ખબર પડે. પંખીના માળે વ્યૂ કે હાન પડે તે માણા જે ખબર 4 વાગે આખી દુનિયાના માળા સુધીને ઘીરે આવે. કોણ જાણે શું લેવા નીકળે છે. અમને તો ખબર જ નથી હોતી. ગામમાં જાય અમારે ત્યાં ક્યારેક સુરેન્દ્રનગરમાં બેઠા હોય ને તો એ ત્યાં જઈને પછી આપણે શું આવ્યા હતા કે હું આવ્યો તો શું કામ એ જ મને ખબર નથી. બોલો અમુક તો એમ કે આપણને એમ થાય કે ઉપલી કમાઈને જ છટકી જઈ નથી. એટલે શું લેવા આવ્યો એ ખબર નથી તો ઘરે રહ્યો હોત તો ખબર જ નથી ભલામણ.